ધોરણ 3 વિષય હિન્દી. તો ચાલો બાળકો, આજે આપણે હિન્દી વિષયની અંદર લેસન નંબર 15 જોઈશું. એનો વિષય છે તોતા. તોતા એટલે કે પોપટ. તો આજે આપણે પોપટ વિશે ભણવાનું છે. તો સરસ મજાનું એક આ ચિત્ર છે, તમે બાળકો જોઈ શકો છો. અને આ એક ગામનું ચિત્ર છે. એ ગામની અંદર ઘણા બધા આપણે ઘર જોઈ શકીએ છીએ, વૃક્ષો જોઈ શકીએ છીએ, મંદિર છે એ પણ જોઈ શકીએ છીએ. અને ગામને કિનારે એટલે પાદરે એક સરસ વડનું ઝાડ છે એ આપણે જોઈ શકીએ છીએ. અને વડના ઝાડની ઉપર ટેટા સરસ મજાના લાલ રંગના જોઈ શકીએ છીએ. પછી આ પોપટ છે, તો પોપટ જે છે ટેટા ખાઈ રહ્યો છે. પછી આ છોકરો છે એને આપણે જોઈ શકીએ છીએ. પછી આ નાના નાના જે છોડ છે એ પણ જોઈ શકીએ છીએ. સરસ મજાના ફૂલ ઉગેલા પણ જોઈ શકાય છે. તો ખૂબ જ સરસ આ ચિત્ર એક ગામનું બતાવ્યું છે. તો એ આપણે બાળકો જોઈ શકીએ છીએ. તો તમે ધ્યાનથી આ ચિત્ર જોઈ લો. આપણે ચિત્ર જોયા પછી આજે આપણો પાઠ છે એ આપણે ભણીશું. તો બાળકો, તમે આ ચિત્ર જોઈ લીધું? તો ચલો હવે આપણે આ પાઠ જોઈએ. તો સૌથી પહેલાં આ પાઠ આપણે વાંચીશું. पेड़ पर कौन सा पक्षी है? पेड़ पर तोता है, तोते का रंग हरा है, तोते की चोंच लाल है, तोते को 2 पंख है, वह उड़ सकता है. तोता मीठी आवाज़ से बोलता है, तोता फल खाता है, उसको अनार के दाने अच्छे लगते हैं, हम तोता पाल सकते हैं. तोता सीताराम भी बोलता है, तोता किसको नहीं भाता. તો બહુ સરસ આ જે પાઠ છે એ આપ્યો છે. તો આ પાઠને સમજતા પહેલાં ચલો બાળકો, કેટલાક શબ્દાર્થ છે તે આપણે જોઈ લઈશું, જેથી કરીને જ્યારે આ પાઠ આપણે સમજીએ ત્યારે આપણને એનો અર્થ છે એ આપણને બહુ સરસ રીતે ખબર પડે. તો ચલો બાળકો, આપણે જોઈશું. અહીંયા બતાવ્યું છે પહેલું તોતા. તોતા એટલે કે પોપટ. બીજું છે લંબી. લંબી એટલે લાંબી. ભાતા એટલે ગમવું. પૂંછ એટલે પૂંછડી. પાલના એટલે પાડવું. ભી એટલે પણ. અનાર એટલે દાડમ. ચોંચ એટલે ચાંચ. પંખ એટલે પાંખો. હરા એટલે લીલો. આવાજ એટલે અવાજ. ઉડના એટલે ઉડવું. તો બાળકો, ફરીથી આપણે એને જોઈ લઈશું. તોતા. તોતા એટલે પોપટ. લંબી એટલે લાંબી. ભાતા એટલે ગમવું. પૂંછ એટલે પૂંછડી. પાલના એટલે પાડવું. ભી એટલે પણ. અનાર એટલે દાડમ. ચોંચ એટલે ચાંચ. પંખ એટલે પાંખો. હરા એટલે લીલો. આવાજ એટલે ઉડના આવાજ એટલે અવાજ. અને ઉડના એટલે ઉડવું. તો આ રીતે બાળકો સરસ શબ્દાર્થ સમજાવ્યા છે. તો આપણે આ પાઠને સમજીએ. ચલો આપણે એને પાઠને સમજીએ. પેડ પર કौन सा पक्षी है એટલે પેડ પર કયું પક્ષી છે? પેડ પર તોતા હે. તોતા એટલે પોપટ. તો ઝાડ પર પોપટ છે. તોતે કા રંગ હરા હે એટલે કે પોપટનો રંગ લીલો છે. તોતે કી ચોંચ લાલ હે. ચોંચ એટલે ચાંચ. તો પોપટની ચાંચ લાલ છે. તોતે કો 2 पंख है એટલે પોપટને 2 પાંખો છે. વહ ઉડ સકતા હૈ એટલે પોપટ ઉડી શકે છે. તોતા મીઠી આવાજ સે બોલતા હૈ એટલે પોપટ મીઠા અવાજથી બોલે છે. જ્યારે પોપટ બોલે ત્યારે કોઈને કંટાળો ના આવે, પણ એનો અવાજ એટલો સરસ મીઠો હોય ને કે આપણને સાંભળવાની ઈચ્છા જ થાય. એટલે કે છે કે પોપટ બહુ મીઠું મીઠું બોલે છે. તોતા ફલ ખાતા હે એટલે પોપટ ફળ પણ ખાય છે. ઉસકો અનાર કે દાને અચ્છે લગતે હૈ. તો જે પોપટ છે એટલે અનાર એટલે કે દાડમ. તો પોપટને દાડમના દાણા બહુ ગમે છે. હમ તોતા પાલ સકતે હે એટલે કે આપણે પોપટને પાળી શકીએ છીએ. તો બાળકો, કેટલાકના ઘરે તમે જોયું હશે કે સરસ મજાનું પાંજરું હશે અને પાંજરાની અંદર પોપટ પાળેલો તમને જોવા મળે છે અને તમે જોયો પણ હશે.
તોતા સીતારામ ભી બોલતા હે, એટલે કે પોપટ જ એક એવું પક્ષી છે કે જે સીતારામ બોલે છે. તોતા કિસકો નહીં ભાતા, એટલે કે આટલું સરસ પક્ષી પોપટ કોને ના ગમે? તો પોપટ તો બધાને ગમે. તો સરસ પોપટ વિશેની માહિતી આપણે આ પાઠની અંદર લીધી. જેમ કે પોપટ છે એ ઝાડ પર હોય છે, એનો જે રંગ છે એ લીલા કલરનો છે, એની ચાંચ લાલ કલરની હોય છે, એને બે પાંખો હોય અને એ ઉડી શકે છે. પછી એ સરસ મીઠું મીઠું બોલે છે, એનો અવાજ લોકોને બહુ જ ગમતો હોય છે. અને પોપટ ફળ પણ ખાય છે. પછી એને કહે છે કે દાડમના દાણા પણ એને બહુ જ ગમે છે. અને જે પોપટ એક એવું પક્ષી છે કે આપણે એને પાંજરાની અંદર સરસ રીતે પાડી શકીએ છીએ. અને પોપટ છે સીતારામ બોલે છે. અને આ પોપટ જેવું પક્ષી કોને ના ગમે? બધાને જ ગમે. એવું આ પાઠની અંદર આપણને શીખવા મળે છે. તો સરસ મજાનો આ પાઠ છે આપણે પૂરો કરીએ છીએ. અને હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું બાળકો. સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં પહેલું છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે તોતે કા રંગ ખાલી જગ્યા હૈ, तोते की चोंच खाली जगह है, तोते की पूंछ खाली जगह है, तोता खाली जगह भी बोल सकता है. તો આ બધું જ છે પાઠની અંદર બાળકો આપણે ભણી ગયા ને, એમાંથી જ જવાબો શોધીને આપણે લખવાના છે. તો પહેલું છે તોતે કા રંગ ખાલી જગ્યા હૈ, તો જવાબ આવશે હરા. તો તોતે કા રંગ હરા હૈ. તોતે કી ચોંચ ખાલી જગ્યા હૈ એટલે કે લાલ, તો તોતે કી ચોંચ લાલ હૈ. तोते की पूंछ खाली जगह है तो लंबी. શું આવશે જવાબ? લંબી. तोते की पूंछ लंबी है. तोता खाली जगह भी बोल सकता है. तो तोता છે એ સીતારામ બોલ सकता है. તો પહેલી ખાલી જગ્યાની અંદર હરા આવશે, બીજી ખાલી જગ્યાની અંદર લાલ આવશે, ત્રીજી ખાલી જગ્યાની અંદર લંબી આવશે અને ચોથી ખાલી જગ્યાની અંદર સીતારામ આવશે. તો આ રીતે બાળકો તમારે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. હવે આપણે બાળકો જઈશું પ્રશ્ન નંબર 2 ઉપર. પ્રશ્ન નંબર 2ની અંદર બતાવ્યું છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો હિન્દીની અંદર આપણે સવાલના જવાબો બાળકો લખવાના છે. તો પહેલો સવાલ આપણે જોઈશું એ આમ વંચાય છે પહેલા સવાલની અંદર કે पेड़ पर कौन सा पक्षी बैठा है? तो पेड़ पर तोता बैठा है. ફરીથી જોઈશું. पेड़ पर कौन सा पक्षी बैठा है? तो पेड़ पर तोता बैठा है. बीजो सवाल जोईशु. तोते का रंग कैसा है? तो तोते का रंग हरा है. तोते का रंग कैसा है? जवाब है तोते का रंग हरा है. तोते को कितने पंख होते हैं? तो तोते को 2 पंख होते हैं. ફરીથી જોઈશું. तोते को कितने पंख होते हैं? जवाब છે तोते को 2 पंख होते हैं. चौथा नंबरનો સવાલ છે तोता किससे उड़ सकता है? तो तोता पंख से उड़ सकता है. તો આપણે બાળકો જોયું હતું ને કે પોપટને 2 પાંખો હોય છે અને જે 2 પાંખો છે એના લીધે પોતે ઉડી શકે છે. તો એટલે કહે છે કે તોતા अपनी पंख की वजह से उड़ सकता है. तोता પાંચમું છે तोता क्या खाता है? જવાબ છે तोता अनार के दाने खाता है. ફરીથી જોઈશું. तोता क्या खाता है? જવાબ છે तोता अनार के दाने खाता है. તો આ રીતે બાળકો તમારે પ્રશ્નોના ઉત્તર છે એ તમારે લખવાના છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3 ઉપર. પ્રશ્ન નંબર 3ની અંદર બતાવ્યું છે પક્ષીઓના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરો. તો બાળકો આપણે આ જે પક્ષીઓના નામ આપ્યા છે એનું આપણે વાંચન પણ કરવાનું છે અને લખવાનું પણ છે. પહેલું છે ઉલ્લુ. ઉલ્લુ એટલે ઘુવડ. બાજ એટલે બાજ. કૌવા એટલે કાગડો. મોરની એટલે ઢેલ. તીતર એટલે તેતર. હંસ એટલે હંસ. બતક એટલે બતક. કબૂતર એટલે કબૂતર. મોર એટલે મોર.
ચીલ એટલે સમડી, સારસ એટલે સારસ, કોયલ એટલે કોયલ. પછી કટફોડા એટલે લક્કડખોદ, મુરઘા એટલે કૂકડો, ચીડિયા એટલે ચકલી, લવા એટલે લાવરી અને બગુલા એટલે બગલો. ફરીથી જોઈશું બાળકો. ઉલ્લુ એટલે ઘુવડ, બાજ એટલે બાજ, કૌવા એટલે કાગડો, મોરની એટલે ઢેલ, તીતર એટલે તેતર, હંસ એટલે હંસ, બતક એટલે બતક, કબૂતર એટલે કબૂતર, મોર એટલે મોર, ચીલ એટલે સમડી, સારસ એટલે સારસ, કોયલ એટલે કોયલ કટફોડા એટલે લક્કડખોદ, મુરઘા એટલે કૂકડો, ચીડિયા એટલે ચકલી, લવા એટલે લાવરી, બગુલા એટલે બગલો. તો આ રીતે તમારે પક્ષીઓના નામ યાદ રાખવાના છે, લખવાનું છે. સમજણ પડી બાળકો? હવે આપણે આગળ જોઈશું અને એ છે પ્રાણીઓના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરો. પહેલાં આપણે પક્ષીઓનું જોઈ ગયા, હવે આપણે પ્રાણીઓનું જોવાનું છે. તો અહીંયા આગળ છે ગાય. ગાય એટલે ગાય, ઘોડા એટલે ઘોડો, ખરગોશ એટલે સસલું, ભેંસ એટલે ભેંસ, કૂતા એટલે કૂતરો, ઊંટ એટલે ઊંટ, હાથી એટલે હાથી, શેર એટલે સિંહ. પછી છે હિરણ એટલે હરણ, ભાલુ એટલે રીંછ, બિલ્લી એટલે બિલાડી, લોમડી એટલે શિયાળ. તો આ રીતે બાળકો જે પ્રાણીઓ છે એના નામ આપણે બોલવાના છે, લખવાના છે અને યાદ પણ રાખવાના છે. ફરીથી એક વખત જોઈ લઈશું બાળકો. ગાય એટલે ગાય, ઘોડા એટલે ઘોડો, ખરગોશ એટલે સસલું, ભેંસ એટલે ભેંસ, કૂતા એટલે કૂતરો, ઊંટ એટલે ઊંટ, હાથી એટલે હાથી, શેર એટલે સિંહ. હવે આપણે જોઈશું હિરણ એટલે હરણ, ભાલુ એટલે રીંછ, બિલ્લી એટલે બિલાડી, લોમડી એટલે શિયાળ. તો આ રીતે બાળકો આજે પોપટ વિશે એટલે કે તોતા વિશે આપણે ભણ્યા એ પાઠ આપણે પૂરો કરીએ છીએ. એનું સ્વાધ્યાય પણ અહીંયા પૂરું થાય છે. તો તમારે બાળકો સરસ રીતે આ નોટની અંદર સ્વાધ્યાય લખી લેવાનું છે, જેથી કરીને કોઈ સવાલનો જવાબ પૂછાય તો તમને સરસ રીતે એનો જવાબ લખી શકો અને તમારે સવાલના જવાબ પણ તૈયાર કરી દેવાના છે. તો બાળકો આપણે ફરી મળીશું આવતા પાઠ સાથે. બાય.